આગળ વાત કરીએ બીઝેડ ગ્રુપના 6000 કરોડના કૌભાંડમાં ભૂપેન્દ્ર ઝાલા ભૂગર્ભમાં ઉતરી ચૂક્યા છે। ઝાલા ભૂગર્ભમાં હોવાથી ગ્રોમોર ઇન્સ્ટિટ્યૂટની મુશ્કેલી વધી ચૂકી છે। બીઝેડ ગ્રુપ દ્વારા ગ્રોમોર કેમ્પસ ખરીદવામાં આવ્યું હતું। એક મહિનાથી 350 શિક્ષકોનો પગાર ન થવાથી હવે મુશ્કેલી સર્જાઈ છે। 3500 વિદ્યાર્થીઓ અને 350 કર્મચારી શિક્ષકોનો સ્ટાફ છે। ગ્રોમર ઇન્સ્ટિટ્યૂટમાં શિક્ષકે રાજીનામું આપી દીધું છે। આગામી દિવસમાં એક બાદ એક શિક્ષક હવે રાજીનામું આપી શકે છે। ભૂપેન્દ્ર ઝાલા અને માતાની સહીથી ખર્ચ અને પગાર થાય છે। જો કે અત્યારે ભૂપેન્દ્ર ઝાલા ભૂગર્ભમાં ઉતરી ચૂક્યા છે અને પગાર થયો નથી, જેથી કરીને શિક્ષકો હવે એક બાદ એક રાજીનામા આપી શકે છે। સરકાર તેમજ શિક્ષણ વિભાગ તાત્કાલિક હવે પગલાં ભરે તેવી માંગ પણ ઉઠવા પામી છે। 6000 કરોડનો મામલો કૌભાંડ જે બીઝેડ ગ્રુપના ભૂપેન્દ્રસિંહ ઝાલાની તપાસ હાથ ધરી છે। જે એક મહિનો થવાયો તે અત્યારે હાલ ભૂગર્ભમાં છે। સૌથી જે બીઝેડ ગ્રુપ ગ્લોબલ એજ્યુકેશન જે કેમ્પસ ખરીદવામાં આવ્યું હતું અને કેમ્પસના મામલે હાલમાં જે કેમ્પસમાં 3500 કરતાં વધુ વિદ્યાર્થીઓ ભણતા હોય છે અને 350 કરતાં વધુ શિક્ષકો નોકરી કરતા હોય છે। પણ એ જ્યારથી આ સમગ્ર મામલો આવ્યો છે તે બાબતમાં જે કેમ્પસ છે, કેમ્પસનો ખર્ચ, તેનો ડીઝલ ખર્ચ કે વિદ્યાર્થીઓના જે પૈસા આવવા જોઈએ, જે વિદ્યાર્થીની ફી આવી જોઈએ તે આવતી નથી। અને જે શિક્ષકો જે નોકરી કરે છે કે જે તમામ 350 સ્ટાફ છે તેમનો પગાર પણ કરવો ભારે પડી રહ્યો છે। બીઝેડ ગ્રુપના જે સીઈઓ અને તેમના માતાના નામ હોવાથી તેઓ ભૂગર્ભમાં છે, સહી તેમની ચાલી રહી છે, પણ હાલમાં પગાર ન થતા એક બાદ એક સીઆઈડી વિભાગ તપાસ કરી રહી છે। હાલમાં બીઝેડ ગ્રુપમાં જે ગ્લોબલ એજ્યુકેશનમાં શિક્ષક છે તે પોતે રાજીનામું આવ્યું છે। આવનાર દિવસોમાં જો હજી પણ આ સરકાર તંત્ર કે એજ્યુકેશન વિભાગ જો આ બાબતમાં ધ્યાન નહીં અપાય તો એક બાદ એક શિક્ષકો કેમ્પસ છોડીને જાય તો નવાઈ નહીં, પણ હાલમાં બાળકો ભણતા તેના માથે મોટું આફત તોરાઈ રહ્યું છે। જોવું એ રહ્યું કે આ બાબતને લઈને શિક્ષણ વિભાગ કેવા અને કેટલા પગલાં ભરશે। હિતેશ રાવલ, સંદેશ ન્યૂઝ, સાબરકાંઠા।